વ્યાખ્યાન 8085 માઇક્રોપ્રોસેસર આગળનું ચાલુ. હવે બીજી સૂચના જે આપણી પાસે છે તે RST કેટેગરી છે. TARP સૂચના જે માસ્કેબલ વિક્ષેપ નથી, તેથી તે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તેથી તમે માસ્ક કરી શકતા નથી. પરંતુ RST 5.5, 6.5 અને 17.5 હાર્ડવેર વિક્ષેપો છે. હાર્ડવેર વિક્ષેપો માસ્કેબલ છે અને તેથી આપણે આ વિક્ષેપોને માસ્ક કરી શકીએ છીએ. આપણે જોઈશું કે તે કેવી રીતે કરી શકાય. તેઓએ વેક્ટર વિક્ષેપો પણ જાણીએ છીએ, કારણ કે સરનામાં નિશ્ચિત છે અને આ કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે તેઓ આપમેળે વેક્ટર થાય છે. ઇન્ટરપ્ટ 5.5, 6.5, 7.5 નું માસ્કિંગ બે સ્તર તરીકે થઈ શકે છે. એક સ્તર ડબલ ફ્લિપ ફ્લોપ માં ઇન્ટરપ્ટ તરીકે થાય છે અને EI DI સૂચનાઓ દ્વારા કરી શકાય છે. તેથી તે શક્યતા છે. તેથી તમે ફક્ત EI DI સૂચના સેટ કરી શકો છો અને EI DI સૂચનાનો ઉપયોગ તમે વિક્ષેપ સક્ષમ ફ્લિપ ફ્લોપ ને બદલવા માટે કરી શકો છો અને તમામ માસ્કેબલ વિક્ષેપોને માસ્ક મેળવવા. અને તેથી જો તમે DI સૂચના મૂકો તો તેથી આ વિક્ષેપો ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરે છે અને તેથી તે સમગ્ર માસ્કેબલ વિક્ષેપ પ્રક્રિયાને નિયંત્રિત કરી શકશે અને તમે પૃથક રીતે વિક્ષેપને માસ્ક કરી શકો. જેમ કે ત્યાં પૃથક નિયંત્રણ છે અને પ્રથમ પૃથક ફ્લિપ ફ્લોપ ની ઉપલબ્ધતા છે અને તમે તે રીતે પૃથક વિક્ષેપોને નિયંત્રિત કરી શકો છો. તેથી EI અને DI સૂચના તમામ માસ્કેબલ વિક્ષેપને માસ્ક ઓફ કરી દેશે. પરંતુ તમે એવું ઈચ્છી શકો છો કે માત્ર 6.5 હોવું આવશ્યક છે, તેથી ત્યાં 5.5 અને 7.5 રહેવા જોઈએ. તો આ વસ્તુ કેવી રીતે કરવી? તેથી તે હેતુ માટે આપણે કેટલીક અન્ય ટેકનિક અનુસરવી પડશે અને આપણે પૃથક રેખાઓને અનુરૂપ વિક્ષેપ રીસેટ કરવો રહેશે. તેથી આ એક રેખાકૃતિ છે જે પરિસ્થિતિ દર્શાવે છે. તેથી આપણને આ ફ્લિપ ફ્લોપ માસ્ક 7.5 અથવા M 7.5, M 6.5 અને M 5.5 મળ્યા છે અને જો આ બિટ્સ 0 બને તો તમે જોશો કે આ અહીં ઊંધું છે. તેથી આ બિટ્સ છે અને તેથી જો કહો કે 6.5 બીટ 0 છે તો 1 મળશે અને આના અંતમાં આ ઇનપુટ કરો અને મેળવો અહીં આ ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરો તો ધારો કે આ બીટ 1 છે. તેથી જો હવે 6.5 ઇન્ટરપ્ટ આવે તો ઇન્ટરપ્ટ ને પ્રોસેસર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવે છે. તેથી આ ખરેખર પ્રોસેસર પર જઈ રહ્યું છે. હવે જો આ બીટ 1 પર સેટ હોય અને જો M 6.5 ફ્લિપ ફ્લોપ 1 સેટ કરવામાં આવે તો 6.5 ને માસ્ક કરવામાં આવશે, કારણ કે AND ગેટ ને 0 ઇનપુટ મળશે. તેથી RST 6.5 ની કિંમત ગમે તે હશે પરંતુ તે આઉટપુટ સુધી પહોંચશે નહીં. તેથી આ વિક્ષેપને પૃથક રીતે માસ્ક કરવા માટે આપણી પાસે આ માસ્ક ફ્લિપ ફ્લોપ M 7.5, 6.5 અને 5.5 છે. પરંતુ INTR માટે આપણી પાસે આ પૃથક માસ્કિંગ નથી. તેથી INTR એ ફક્ત વિક્ષેપ સક્ષમ ફ્લિપ ફ્લોપ દ્વારા જ માસ્ક કરી શકે છે. તેથી માત્ર EI અને DI સૂચના દ્વારા માસ્ક કરી શકાય નહીં. આ RST 7.5 ફ્લિપ ફ્લોપ છે. તેથી ત્યાં અન્ય RST 7.5 ફ્લિપ ફ્લોપ છે અને જો બીજો ફ્લિપ ફ્લોપ મળ્યો છે જેને પછી જોઈશું. તેથી આ મૂળભૂત રીતે મેમરી ને આના જેવી જાળવવાની જરૂર છે. આ 6.5, 7.5 વગેરે જુઓ તો આ વિક્ષેપો છે. તેથી તમે જોશો કે આ વિક્ષેપને સેન્સ કરવા હોય તો વિક્ષેપ લાઈન 17.5 T ચક્ર અને T સ્થિતિ ને સક્રિય હોવી જોઈએ અને 7.5 માટે તો કારણ કે આ ફ્લિપ ફ્લોપ છે અને તેથી જો આ વિક્ષેપ થાય તો મૂલ્ય અહીં છેલ્લે આવશે. તેથી જ્યારે પ્રોસેસર અંત પસાર કરશે તે 17.5 ક્લોક સાયકલ છે ત્યારે તે ફ્લિપ ફ્લોપ નું મૂલ્ય 1 ની બરાબર હોવાની શોધ કરશે અને તેથી જ તે વિક્ષેપ અનુભવવામાં આવશે. તેથી RST 7.5 ફ્લિપ ફ્લોપ સાથે કેટલીક વિશેષ સુવિધાઓ આપે છે કે આ 6.5, 7.5 INTR કરતાં ઘણી ઓછી અવધિની હોઈ શકે છે. તો આપણે તેના પર પછી ફરીથી આવીશું. તેથી પ્રથમ વિક્ષેપ પ્રક્રિયા પછી આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત છે. તે મુજબ સૌપ્રથમ પ્રક્રિયા EI સૂચના દ્વારા સક્ષમ કરવી પડશે. જો EI એક્ઝિક્યુટ કરવામાં ન આવે તો ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ કદાચ 0 હશે અને તેના પરિણામે કોઈ અહીં વિક્ષેપ પ્રોસેસર સુધી નહીં પહોંચે અને 8085 ની જેમ નોન વેક્ટર ઇન્ટરપ્ટ કે જે INTR જેવો છે. તેથી અહીં પણ 8085 તરીકે
દરેક સૂચનાના અમલ દરમિયાન વિક્ષેપને તપાસશે અને જો ત્યાં સુધી કોઈ વિક્ષેપ હશે અને ઇન્ટરપ્ટ માસ્ક દ્વારા વિક્ષેપ સક્ષમ હોય તો આ વધારાની વસ્તુ છે આપણી પાસે અહીં છે અને તે 7.5 6.5 અને 5.5 ફ્લિપ ફ્લોપ તપાસશે અને પછી જ તે કહેશે કે વિક્ષેપ પ્રોસેસર દ્વારા પ્રાપ્ત થયો છે. જો ફ્લિપ ફ્લોપ મૂલ્ય 0 હોય તો પ્રોસેસર ને તે વિક્ષેપનો અહેસાસ થશે અને તે વર્તમાન સૂચનાનું અમલીકરણ પૂર્ણ કરશે અને ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને રીસેટ કરશે. તો ફ્લિપ ફ્લોપ નું રીસેટ થશે અને પ્રોસેસર કોલ સૂચનાનો અમલ કરશે અને આ કોલ સૂચના એક હાર્ડ કોલ છે. તેથી હવે આવા INTR માટે જે કંઈ ઉપકરણ બફર તરીકે વિશિષ્ટ ગોઠવણી દ્વારા વેક્ટર સરનામું પ્રદાન કરે છે અને તે અહીં આપણને તે બધી વસ્તુઓની જરૂર નથી. અહીં પ્રોસેસર નિશ્ચિત છે અને સરનામાંની નિશ્ચિતતા છે. તેથી પ્રોસેસર સીધા સંબંધિત સરનામા પર જશે અને તે સરનામું પણ સમાન રીતે પ્રાપ્ત થાય છે જેમ કે 5.5 જો તે RST 5.5 હોય તો 5.5 ને 8 વડે ગુણાકાર કરીએ તો 42 કે 44 થશે અને તેથી તે સ્થાન પર 44 જશે અને ત્યાં એક્ઝિક્યુટ થશે અને તેથી તે જ રીતે ચાલુ રહે છે. તેથી જ્યારે પ્રોસેસર કોલ સૂચનાને એક્ઝિક્યુટ કરે છે ત્યારે તે સ્ટેક પર આવેલી આગલી સૂચનાનું સરનામું સાચવે છે અને પ્રોસેસર ચોક્કસ સર્વિસ રૂટિન પર જાય છે અને સર્વિસ રૂટિન ના વિક્ષેપ પ્રક્રિયાને ફરીથી સક્ષમ કરવા માટે સૂચના EI સામેલ હોવી જોઈએ. તેથી તે INTR વિક્ષેપ પ્રક્રિયા જેવી જ છે. એકવાર માત્ર સેન્સિંગ ભાગ અલગ હોય અને પછી સબરૂટિન ના અંતે RET સૂચના હોવી જોઈએ જેથી કરીને અમલ ISR માંથી પાછો આવે. હવે કારણ કે માસ્ક ત્યાં છે તેથી તમારે એક તકનીક જાણવી જોઈએ કે જેના દ્વારા આ માસ્ક ને હેરફેર કરી શકાય. તેથી તે ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ ને ચકાસણી કરવાની એક રીત EI DI સૂચના દ્વારા છે જે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરે છે અને તે ચોક્કસ ફ્લિપ ફ્લોપ ને EI અને DI દ્વારા સંબોધિત કરવામાં આવશે. પરંતુ 5.5 6.5 અને 17.5 આ પૃથક માસ્ક તેઓ SIM સૂચનાનો ઉપયોગ કરીને ચાલાકી કરવામાં આવે છે. તેથી ત્યાં એક વિશેષ સૂચના SIM છે જે સેટ ઇન્ટરપ્ટ માસ્ક માટે વપરાશે. આ SIM સૂચનાનો ઉપયોગ કરીને આપણે માસ્ક ફ્લિપ ફ્લોપ ના સેટિંગ માં ફેરફાર કરીએ છીએ. તેથી આ સૂચના એક્યુમ્યુલેટર માં બીટ પેટર્ન લેશે અને તેને ઇન્ટરપ્ટ માસ્ક ને સક્ષમ નિષ્ક્રિય કરવા માટે લાગુ કરશે જે ચોક્કસ વિક્ષેપને સક્ષમ અને નિષ્ક્રિય કરવાનું પરિણામ છે. તેથી તે સૂચનાનો ઉપયોગ કરવા માટે આમ થશે. તેથી પ્રથમ આપણે એવું કહેવું પડશે કે ચોક્કસ બીટ પેટર્ન માં એક્યુમ્યુલેટર થાય છે અને તે પછી જ્યારે SIM એક્ઝિક્યુશન કરવામાં આવે ત્યારે એક્યુમ્યુલેટ થયેલા પૃથક બિટ્સ નો અમુક વિશેષ અર્થ થશે. કારણ કે આપણે જોયું તો આ મુજબ તે ફ્લિપ ફ્લોપ વિવિધ મૂલ્ય પર સેટ થશે અને માસ્ક પેટર્ન સેટ કરવામાં આવશે અને પછી આ ફ્લિપ ફ્લોપ નું માસ્કિંગ થશે. તેથી આ લાઈન આ રેખાકૃતિ એવું બતાવે છે કે આ પૃથક એક્યુમ્યુલેટર ના બીટ ને SIM સૂચના દ્વારા અર્થઘટન કરવામાં આવશે. હવે ત્યાં એક વાત છે કે SIM સૂચના અન્ય ઓપરેશન માં પણ મદદ કરે છે જે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન તરીકે ઓળખાય છે. તો આપણે તેને થોડા સમય પછી જોઈશું. તેથી પ્રથમ બે બિટ્સ SDO અને SDE છે જે ત્યાં સીરીયલ ડેટા ઇનપુટ આઉટપુટ પ્રકારના ઓપરેશન માટે છે. તો આપણી ચર્ચા માટે ચાલો હવે કહીએ કે આ બીટ કોઈ કામના નથી. તેથી જો આ SDE બીટ 0 પર સેટ કરેલ હોય તો તે SDE લાઇન ને અવગણશે અને તેથી આપણી ચર્ચા માટે આપણી SDE લાઇન સીરીયલ ડેટા સક્ષમ છે તેથી આ લાઇન 0 હશે અને આ બીટ 0 હશે. તેથી SDO બીટ સેટિંગ નો કોઈ અર્થ નથી. તો પછી આ બીટ સંખ્યા 5 પ્રક્રિયા દ્વારા ઉપયોગ લેવાતો નથી અને તે કોઈપણ મનસ્વી મૂલ્ય હોઈ શકે છે અને તે મૂલ્યની કાળજી લેતું નથી. પછી બાકીના 5 બીટ નો ઉપયોગ ફ્લિપ ફ્લોપ ને નિયંત્રિત કરવા માટે થાય છે. આ M5.5 છે. તેથી આ રીસેટ માસ્ક એટલે કે રીસેટ 5.5 માસ્ક છે અને RST 6.5 માસ્ક છે અને આ RST 7.5 માસ્ક છે. તેથી જો આ માસ્ક બીટ 0 હોય તો એનો અર્થ એ છે કે આપણે વિક્ષેપનો ઉપલબ્ધ થવા માટે સેટ કરવા માંગીએ છીએ અને જો માસ્ક બીટ 1 હોય તો પછી આપણે ઈચ્છીએ છીએ કે વિક્ષેપ ઉપલબ્ધ ન હોવો જોઈએ અને વિક્ષેપ પ્રોસેસર સુધી પહોંચવો જોઈએ નહીં. અને શું આપણે આ માસ્ક બીટ ને સેટ કરવા માંગીએ છીએ કે નહીં આ MSE બીટ દ્વારા સેટ કરવામાં આવે છે. તેથી માસ્ક સેટ સક્ષમ થાય તો
જો આ બીટ 0 હોય તો તે બીટ ના ક્રમ 0 થી 2 ને અવગણશે અને જો આ બીટ 1 હોય તો 0 થી 2 બાઈટ માસ્ક કરશે. હવે તમે જુઓ કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન અને આ ઇન્ટરપ્ટ માસ્કિંગ બંને માટે સમાન સૂચનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ આપણને વાસ્તવમાં 2 ગ્રેડ મળ્યા છે. તેથી SDA એક ગ્રેડ છે અને જ્યારે તે માત્ર સીરીયલ ડેટા ટ્રાન્સમિશન કરી રહ્યા હોય ત્યારે તે ઉપયોગી છે. તેથી તે બીટ 1 પર સેટ કરવામાં આવશે અને જો તમે તે ન કરી રહ્યા હોવ તો આ બીટ 0 પર સેટ કરવામાં આવશે. અને તેવી જ રીતે જો તમે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે આ SIM સૂચનાનો ઉપયોગ કરી રહ્યા હોવ અને માસ્ક સેટિંગ માટે ન કરી રહ્યા હોવ તો આ MSE બીટ 0 પર સેટ થવો જોઈએ. અને તેથી જો આ MSE બીટ 0 હોય તો આ માસ્ક સેટિંગ નો કોઈ અર્થ નથી અને પછી આપણે આના જેવો ઉપયોગ આ SDE લાઇન 1 સેટ કરીને સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે કરી શકીએ છીએ. અને જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે આ માસ્ક બીટ સેટ થાય અને માસ્ક બીટ સેટ થશે તો આપણે MSE બીટ 1 બનાવવો જોઈએ અને પછી આ પેટર્ન વિક્ષેપના માસ્ક ફ્લિપ ફ્લોપ પર સેટ થઈ જશે. અને આ RST 7.5 છે. તેથી RST 7.5 ફ્લિપ ફ્લોપ નું સેટિંગ છે. તેથી આ રેખાકૃતિ આપણે જોયું કે RST 7.5 છે અને આ RST 7.5 બીટ ને કરીને તે RST મેળવે અને ફ્લિપ ફ્લોપ સેટ કરી શકાય છે. તેથી એક્યુમ્યુલેટર ને આપણી જરૂરિયાત મુજબના મૂલ્ય પર સેટ કરવું પડશે અને પછી આ SIM સૂચનાને અમલમાં મૂકવાનું રહેશે. તેથી આ વિગતો છે કે તે 0 એ RST 5.5 માસ્ક છે અને આ 1 એ 6.5 માસ્ક માટે છે. 7.5 માટે 2 માસ્ક છે અને જો માસ્ક બીટ 0 હોય તો પછી ઇન્ટરપ્ટ ઉપલબ્ધ હોય છે અને જો માસ્ક બીટ 1 હોય તો ઇન્ટરપ્ટ ઉપલબ્ધ નથી હોતો. તેથી તે માસ્ક કરેલ છે અને બીટ નંબર 3 નો ઉપયોગ માસ્ક ને સેટ કરવાનું સક્ષમ માટે કરવામાં આવે છે. અને જો આ 0 હોય તો માસ્ક સેટિંગ અવગણવામાં આવશે અને પહેલા સેટિંગ ચાલુ રહેશે અને જો બીટ 1 હોય તો નવા સેટિંગ લાગુ કરવામાં આવશે. અને આ SIM સૂચના તે બહુવિધ હેતુઓ માટે છે. જેમ કે કહ્યું કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન નો પણ ઉપયોગ થાય છે અને માઇક્રોપ્રોસેસર ઇન્ટરપ્ટ સેટ કરવું કે નહીં તે કહેવા માટે બીટ નંબર 3 જરૂરી હોય છે. અને તેવી જ રીતે SDA લાઇન આપણે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે જઈ રહ્યા છીએ કે નહીં તે કહેવા માટે વપરાય છે. હવે આ RST 7.5 એ એકમાત્ર વિક્ષેપ છે જે મેમરી ધરાવે છે અને તેથી જેમ મેં કહી રહ્યો હતો કે ફ્લિપ ફ્લોપ R 7.5 મળ્યો છે જેથી તે વિક્ષેપ ઘટનાને લૅચ કરવા માટે છે. તેથી જો RST 7.5 પર સિગ્નલ આવે અને જ્યારે તે માસ્ક કરેલ હશે ત્યારે ફ્લિપ ફ્લોપ તે સિગ્નલોને યાદ રાખશે અને તેથી એવું બની શકે છે કે RST 7.5 હાલમાં માસ્ક ઓફ હોય પરંતુ એમ છતાં જો વિક્ષેપ થાય તો ફ્લિપ ફ્લોપ મૂલ્ય 1 પર સેટ કરવામાં આવશે અને જ્યારે આ RST 7.5 અનમાસ્ક કરવામાં આવે અને પછી જો ઉપકરણને વિક્ષેપ સિગ્નલ દૂર કરવામાં આવે તો પ્રોસેસર વિક્ષેપ થશે અને કારણે તે ફ્લેગ સેટ કરેલ છે અને તે ફ્લિપ ફ્લોપ સેટ. તેથી જ્યારે થોડો સમય પછી આ વિક્ષેપ સક્ષમ હોય તો પ્રોસેસર ને તે વિક્ષેપ મળશે. તેથી આ ફ્લિપ ફ્લોપ ત્યારે રીસેટ થાય છે અને જ્યારે પ્રોસેસર 7.5 વિક્ષેપને પ્રતિસાદ આપે છે ત્યારે મૂળભૂત રીતે તેનો હેતુ આ છે જેમ કે જો આપણે કંઈક કરી રહ્યા હોઈએ અને આપણે વ્યસ્ત હોઈએ તો પ્રોસેસર કંઈક કરવામાં વ્યસ્ત હતું અને તેના માટે વિક્ષેપ 7.5 મળ્યો. તેથી તે સિસ્ટમમાં છેલ્લે રહેશે અને પછી પ્રોસેસર ના વિક્ષેપને પ્રતિસાદ આપવાનું પસંદ કરી શકે છે. તેથી આ સુવિધા આપવામાં આવી છે અને અન્ય ફ્લિપ ફ્લોપ ના અન્ય વિક્ષેપ સાથે પ્રદાન કરવામાં આવતું નથી. જેમ કે 6.5 અને 5.5 માત્ર 7.5 સાથે ત્યાં છે. તેથી જો તમે આ બીટ ને રીસેટ કરવા માંગતા હો અને જો તમે ઈચ્છો છો કે પ્રોસેસર ને વિક્ષેપ ન મળવો જોઈએ તો તમે આ બીટ 4 નો ઉપયોગ કરીને 7.5 મેમરી ને રીસેટ કરી શકો છો. તેથી જો માઇક્રોપ્રોસેસર તેનો જવાબ ન આપે તો એક્યુમ્યુલેટર બીટ 4 RST 7.5 મેમરી ને પણ સ્પષ્ટપણે રીસેટ કરવાની મંજૂરી આપે છે. તેથી આ સ્લાઇડ માં તમે જોશો કે 7.5 રીસેટ હોય તો જો તમે આ બીટ ને 1 તરીકે રાખો છો અને પછી SIM સૂચનાનો અમલ કરો તો RST 7.5 ફ્લિપ ફ્લોપ સ્પષ્ટ થશે. તેથી જો પ્રોસેસર વચ્ચે વ્યસ્ત હોય અને આને વિક્ષેપ થયો હોય તો ફ્લિપ ફ્લોપ સેટ કરેલ હોય તો વિક્ષેપ સર્વિસ રૂટીન માં જવાને બદલે તમે ફ્લિપ ફ્લોપ ને ફરીથી
સેટ કરવાનું પસંદ કરી શકો છો જેથી આપણે વિક્ષેપનો પ્રતિસાદ નથી આપતા. તેથી તે હેતુ માટે આપણે RST 7.5 લાઇનને 1 રાખી શકીએ છીએ અને SIM સૂચનાનો અમલ કરી શકીએ છીએ. તેથી તેનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન એટલે કે SIDN ની અંદર સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે 8085 માટે થઈ શકે છે. હવે આ બીટ 6 નો ઉપયોગ માઇક્રોકન્ટ્રોલર ને એવું કહેવા માટે કરવામાં આવે છે કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન કરવું કે નહીં. જો તે 0 હોય તો સીરીયલ ડેટા ટ્રાન્સમિટ કરવું નહીં, અને જો તે 1 હોય તો જ્યારે SIM એક્ઝિક્યુટ કરવામાં આવે તો આ SOD લાઇન છે અને SOD લાઇન મોકલવાની કિંમત છે તે એક્યુમ્યુલેટર ના બીટ 7 પર મૂકશે અને તેથી બીટ 7 પર જે પણ મૂલ્ય મળશે તે સીરીયલ ડેટા આઉટ લાઇન પર જશે અને બીટ 5 લાઇન પર સાથે ઉપયોગી લેવાનું રહેશે. તો હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે આપણે ઇન્ટરપ્ટ માસ્ક સેટ કરવા માંગીએ છીએ જેથી આ 5.5 સક્ષમ હોય અને 6.5 ઓફ હોય પણ સક્ષમ હોય. તેથી તે હેતુ માટે આપણે સૌપ્રથમ એક્યુમ્યુલેટર ની સામગ્રીને ઓળખવી પડશે કે જ્યાં જોવું જોઈએ. તેથી જ્યારે 5.5 7.5 ને સક્ષમ કરવા માંગીએ છીએ તેથી આપણે 5.5 સક્ષમ કરવા માંગીએ છીએ અને જેથી બીટ 0 એ 0 ની બરાબર હોવો જોઈએ અને જેથી આપણે 6.5 ને નિષ્ક્રિય કરવા માંગીએ છીએ અને બીટ 1 એ 1 ની બરાબર હોવો જોઈએ જેથી આપણે RST 7.5 ને સક્ષમ કરવા માંગીએ છીએ અને તેથી બીટ 2 એ 0 બરાબર હશે. હવે આપણે આ માસ્ક સેટિંગ ની મંજૂરી આપવી પડશે અને જે પણ માસ્ક આપણે સેટ કરી રહ્યા હોઈએ ત્યારે 0 1 0 ને મંજૂરી આપવી જોઈએ. તેથી તે મુજબ આ MSE બીટ 1 ની બરાબર હોવું જોઈએ. તેથી આ બીટ 3 એ 1 ની બરાબર છે અને RST 7.5 સક્ષમ છે અને આપણે ઈચ્છતા નથી કે ફ્લિપ ફ્લોપ ને રીસેટ કરે અને જો કોઈ વિક્ષેપ થયો હોય તે વિક્ષેપ આપે ત્યાં હોવો જોઈએ. તેથી ફ્લિપ ફ્લોપ ને ફરીથી રીસેટ કરો અને તેથી 7.5 બીટ ને 0 સેટ કરવામાં આવે છે અને બીટ 5 ને કોઈ કરવાની જરૂર નથી, તેનો ઉપયોગ થતો નથી. આપણે તેનો ઉપયોગ સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે નથી કરવાનો. તેથી બીટ 6 એ બીટ 7 બંને 0 બનાવવામાં આવે છે અને આ બીટ પેટર્ન છે જે આપણે એક્યુમ્યુલેટર માં સેટ કરવાની છે અને અહીં થાય છે કે તે પેટર્ન 0A છે. તેથી આ સૌ નોંધપાત્ર બીટ છે અને તમામ 0 છે અને આગળનો બીટ 1 0 1 0 છે તેથી તે A છે. તેથી પહેલા આપણે ઇન્ટરપ્ટ ને સક્ષમ કરીએ છીએ અને જેથી તે INTR સહિત તમામને સક્ષમ કરશે અને પછી આપણે પેટર્ન OA એક્યુમ્યુલેટર ને ખસેડીએ છીએ જેથી MVI સૂચના MVI એ અલ્પવિરામ 0A દ્વારા થાય છે. તેથી તે એક્યુમ્યુલેટર ને યોગ્ય પેટર્ન પર સેટ કરશે જે આપણે જોઈએ છીએ અને પછી તે SIM સૂચનાને એક્ઝિક્યુશન કરશે અને તેથી જ્યારે SIM સૂચના એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે આ ચોક્કસ બીટ પેટર્ન યોગ્ય ફ્લિપ ફ્લોપ અને માસ્ક ને સેટ કરશે અને ઇચ્છનીય કાર્યક્ષમતા પ્રાપ્ત થશે. એટલે કે 5.5 અને 7.5 સક્ષમ કરવામાં આવશે અને 6.5 માસ્ક ઓફ કરવામાં આવશે. હવે આપણી પાસે આગળની મહત્વની બાબત છે કે ટ્રિગરિંગ લેવલ વિશે. હવે તમે જોશો કે ઇન્ટરપ્ટ ના વર્ગીકરણ જોયું તો વર્ગીકરણમાં આપણી પાસે તે ટ્રિગરિંગ લેવલ નું છે. તેથી ઇન્ટરપ્ટ ટ્રિગર લેવલ 2 શ્રેણીમાં વર્ગીકૃત થયેલ છે જેમાં લેવલ ટ્રિગરિંગ અને બીજું છે એજ ટ્રિગરિંગ. ફ્લિપ ફ્લોપ ની જેમ આપણી પાસે લેવલ ટ્રિગરિંગ અને એજ ટ્રિગરિંગ છે. તેથી અહીં પણ આપણને લેવલ ટ્રિગરિંગ અને એજ ટ્રિગરિંગ મળ્યા છે. તો લેવલ ટ્રિગરિંગ નો અર્થ એ છે કે જો આ પ્રોસેસર હોય અને આ લાઇન હોય જે ઇન્ટરપ્ટિંગ લાઇન છે. તેથી જો લેવલ ટ્રિગરિંગ ઇન્ટરપ્ટ હોય તો લાઇન ને સેન્સ કરવા માટે ઇન્ટરપ્ટ નું સ્તર ઊંચું હોવું જોઈએ અને તેથી તે આના જેવું હોય છે અને તેથી પ્રોસેસર દ્વારા ઉચ્ચ મૂલ્યની અનુભૂતિ થશે. અને હવે એજ ટ્રિગરિંગ નો અર્થ એ છે કે એજ ને સેન્સ કરવામાં આવશે અને તેથી આ વધતી એજ ને વિક્ષેપિત બિંદુ તરીકે અનુભવવામાં આવશે. તેથી તમે જુઓ કે આ થવા માટે વધતી એજ નું સેન્સિંગ થવું જોઈએ. તેથી આપણે આ ચોક્કસ ઘટનાને લેચ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. હવે આપણે જે પણ કર્યું છે તે 5.5 6.5 તેમની પાસે અલગ લેચ અથવા મેમરી નથી પરંતુ 7.5 તેની પાસે જોડાયેલ લેચ મળે છે. તેથી આ 7.5 મૂળભૂત રીતે એજ ટ્રિગરિંગ થયેલ ફ્લિપ ફ્લોપ છે અને એજ ટ્રિગરિંગ થયેલ વિક્ષેપને કારણે તે વિક્ષેપ થયા પછી મૂલ્યને લેચ માં મૂકવામાં આવશે અને લેચ ને તે મુજબ સેટ કરવામાં આવશે.
પછી ભલે તે લાઈન નીચી જાય એટલે કે ભલે તે કેટલીકવાર પછી નીચી જાય, તેથી તે આવતી એજ ના ફ્લિપ ફ્લોપ દ્વારા યાદ રાખવામાં આવશે અને આ ટ્રિગરિંગ થશે. તેથી જ્યારે RST 7.5 લાઇન પર ધનાત્મક ધાર હોય અને ક્યારેક લોજિક 1 ફ્લિપ ફ્લોપ માં પેન્ડિંગ ઇન્ટરપ્ટ તરીકે સંગ્રહિત થાય છે અને હવે આ મૂલ્ય ફ્લિપ ફ્લોપ માં સંગ્રહિત થાય છે, તેથી લાઇનને વધુ ઊંચી રાખવાની જરૂર નથી. તેથી પ્રોસેસર વિક્ષેપને તપાસી શકે છે જે ઓળખવામાં આવે છે અને તેથી તે તપાસે છે કે ત્યાં કોઈ વિક્ષેપ થયો છે કે કેમ. તે મુજબ એવું કરી શકે છે અને નવો વિક્ષેપ આવે તે પહેલાં લાઇન 0 પર અને 1 પર પાછી જશે. તો આ બીજી સારી બાબત છે. જેમ કે અન્યથા લેવલ ટ્રિગરિંગ થયેલ વિક્ષેપ માટે શું થાય છે? જો પ્રોસેસર જેવું EI લાઇનને સક્ષમ કરે તે તરત જ EI બીટ ચલાવવામાં આવે છે અને પછી તે લાઇનની કિંમત હજુ પણ 1 હોય એટલે કે જો ઇન્ટરપ્ટ લાઇન હજુ પણ 1 હોય તો તે વિક્ષેપ તરીકે સમજશે. પરંતુ ઍજ ટ્રિગરિંગ માં તે ઍજ પર આધારિત હોય છે અને તેથી જો બીજા ઍજ ન હોય તો તે લાઇન ની વચ્ચે હોય અને તે 0 ની નીચે ન આવતી હોય પછી ફરીથી તે વધીને 0 1 થઈ જતી હોય, જો તેમ થવું ન હોય તો તેને નવા વિક્ષેપ તરીકે લેવામાં આવશે નહીં. તેથી આ રીતે ઍજ ટ્રિગરિંગ ને મદદરૂપ થઈ શકે છે. અને પછી આ RST 6.5 અને 7.5 લેવલ સેન્સિંગ છે અને જ્યાં સુધી પ્રોસેસર વિક્ષેપ તપાસ ન કરે ત્યાં સુધી વિક્ષેપતા સિગ્નલ હાજર રહેવું જોઈએ. તેથી આ રીતે ટ્રિગરિંગ સ્તરો છે જેથી આપણને વિવિધ સંયોજનો મળ્યા છે. જેમ કે INTR એ લેવલ ટ્રિગરિંગ ઇન્ટરપ્ટ છે, પણ તેથી આપણી પાસે 8085 પ્રોસેસર માં તમામ સંયોજનો ઉપલબ્ધ છે. તેથી તમે ઉપકરણને કનેક્ટ કરવા જઈ રહ્યા હો તેના આધારિત રાખીને લેવલ ટ્રિગરિંગ અને ઍજ ટ્રિગરિંગ હોઈ શકે છે અને તે મુજબ આપણે ઇન્ટરપ્ટ ના પ્રકારને પસંદ કરી શકીએ છીએ. તેથી તે કનેક્ટ કરવું જોઈએ. તેથી આગળનો ભાગ એ છે કે કેટલીકવાર આપણે વર્તમાન માસ્ક સેટિંગ શું છે તે જોવા માંગીએ છીએ, કારણ કે કદાચ આપણે વર્તમાન માસ્ક સેટિંગ ને ખલેલ પહોંચાડવા માંગતા નથી અને ફક્ત થોડું બદલવા માંગીએ છીએ. જેથી તમે સંપૂર્ણપણે નવું સેટિંગ મૂકવા માંગતા નથી પરંતુ એમાં માત્ર ફેરફાર કરવા માંગો છો. તેથી તે હેતુ માટે RIM નામની બીજી સૂચના છે તે વાંચવામાં ઇન્ટરપ્ટ માસ્કિંગ તરીકે વાંચવામાં આવે છે. તો તે શું કરશે? તે દરેક ઇન્ટરપ્ટ પિન ને માસ્ક ની સ્થિતિ દર્શાવતી 8 બીટ પેટર્ન સાથે એક્યુમ્યુલેટર ને લોડ કરશે. તેથી ત્યાં શું થાય છે? ત્યાં RST 7.5 મેમરી છે અને તેથી R 7.5 છે અને જેથી બીટ નંબર 6 આવે છે અને પછી આ 6.5 પિન ની સ્થિતિ આવે છે અને 5.5 પિન આવશે અને પછી આ ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લેગ આવશે જેથી તે બીટ નંબર 3 તરીકે આવશે અને માસ્ક ફ્લિપ ફ્લોપ કરશે અને સામગ્રી 7.5 6.5 અને 5.5 તેઓ બિટ્સ 2 1 અને 0 આવશે અને આ બીટ પર નંબર 7 આવશે. તેથી સીરીયલ ઇનપુટ ડેટા અથવા સીરીયલ ડેટા ઇનપુટ માટે અનામત છે અને તેથી આ RIM સૂચનાનો ઉપયોગ સીરીયલ ડેટા ઇનપુટ માટે થાય છે. તો સીરીયલ ડેટા આઉટપુટ માટે SIM નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી સીરીયલ ડેટા ઇનપુટ માટે RIM નો ઉપયોગ કરવામાં આવ્યો અને તેથી જો આપણે તેનો ઉપયોગ કરતા હોય તો તે બીટ કાઢી નાખવાની જરૂર હોય છે, પરંતુ અન્યથા બાકીના બિટ્સ તેઓ આપણને પ્રોસેસર માં વર્તમાન ઇન્ટરપ્ટ માસ્કિંગ માં આપશે અને આનો સંપૂર્ણ ઉપયોગ થશે. જો તમે અન્ય લોકોને ખલેલ પહોંચાડ્યા વિના માસ્ક સેટિંગ ને સહેજ બદલવા માંગતા હો તો આ ચોક્કસ પરિસ્થિતિનો ઉપયોગ કરી શકો છો. તેથી RIM સેટિંગ માં આ વસ્તુ અગાઉના ડાયાગ્રામ ને અસર કરશે. તેથી તે આ રીતે બતાવવામાં આવે છે અને આ સીરીયલ ડેટા લાઇન છે. તેથી SID પિન જે ઉપલબ્ધ હોય છે તે અહીં SID બીટ માં ઉપલબ્ધ હશે અને પછી જો અમુક RST 5.5 વિક્ષેપ બાકી હોય તો આ P 7.5 બીટ છે અને જો 6.5 બાકી હોય તો P 6.5 1 છે અને 7.5 બાકીના હોય છે અને P 7.5 6.5 અને 7.5 છે. તેથી 7.5 એ સંખ્યા 6 છે અને 6.5 એ સંખ્યા નંબર 6 પર છે. તેથી આ 7.5 હોવું જોઈએ અને આ 5.5 ન હોવું જોઈએ. તેથી આ 7.5 હશે, આ 5.5 હોવું જોઈએ. તેથી 5.5 6.5 અને 7.5 તે અનુરૂપ પેન્ડિંગ બિટ્સ ને સંગ્રહિત કરી રહ્યા છે અને આ IE બિટ્સ છે. તેથી ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ હોય કે ન હોય પરંતુ અહીં સંગ્રહિત કરવામાં આવશે અને માસ્ક કેટલાક બિટ્સ છે અને બરાબર. તેથી આ રીતે RIM સૂચના દ્વારા સંપૂર્ણ સ્થિતિ મેળવી શકું છું. તેથી આ બીટ
0 થી 2 સુધી તેઓ RST 7.5 6.5 અને 5.5 માસ્કિંગ ને વર્તમાન સેટિંગ બતાવે છે જેથી તેઓ તમને માસ્કિંગ ફ્લિપ ફ્લોપ નું કન્ટેન્ટ આપશે અને તેનો ઉપયોગ માસ્કિંગ વાંચવા માટે પ્રોગ્રામ દ્વારા કરી શકાય છે. પછી બીટ 3 છે તેનો આનો ઉપયોગ બતાવવામાં થાય છે કે શું માસ્કેબલ ઇન્ટરપ્ટ સેટિંગ સક્ષમ છે કે નહીં. ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ ની સામગ્રી પર પરત જશે અને તેનો ઉપયોગ પ્રોગ્રામ દ્વારા તે નક્કી કરવામાં થઈ શકે છે ઇન્ટરપ્ટ સક્ષમ છે કે નહીં. જો તમે તપાસવા માંગતા હો તો ઇન્ટરપ્ટ સક્ષમ છે કે નહીં તે RIM સૂચનાનો અમલ કરી શકો છો અને પછી વિક્ષેપો સક્ષમ છે કે નહીં જોવા માટે બિટ્સ નંબર 3 તપાસો. હવે આ બિટ્સ 4 અને 6 તપાસવામાં આપણને બાકીના વિક્ષેપો બનાવવામાં થાય છે જેમ કે 5.5 7.5 6.5 અને 5.5 4 5 માં કહ્યું કે RST 4.5 6.5 સ્થિતિ તરફ કરશે અને અહીં બીટ 6 તે RST 7.5 મેમરી ફ્લિપ ફ્લોપ ને પરત કરશે. તેથી 7 બીટ 7 સીરીયલ ઇનપુટ અને પછી RIM સૂચનાના સીરીયલ ઇનપુટ ડેટા માટે થાય છે અને તમે ગમે ત્યાં SID પિન હોય તો ગમે તેટલા ડેટા આવે તમે બીટ નંબર પર આવશે. હવે કારણ કે ત્યાં ઘણી બધી વિક્ષેપ રેખાઓ હોવાથી એટલે કે ત્યાં 5 વિક્ષેપ રેખા છે તેથી ISR વિક્ષેપ આવી શકે છે અને બાકી બની શકે છે. તેથી RIM સૂચનાનો ઉપયોગ કરીને આપણે કેટલીક વિક્ષેપો બાકી છે કે તપાસ કરી શકીએ છીએ. જો તમે વિક્ષેપને મુજબ પ્રતિસાદ આપવા માંગતા ન હોવ તો આપણે ફ્લિપ ફ્લોપ ને સાફ કરી શકીએ છીએ અને તે RST વિક્ષેપને શોધવાનું સમર્થ હોવાથી આ ફાયદો રહે છે. 7.5 6.5 અને 5.5 ઉતાવળ કર્યા વિના INTR જેવા નિમ્ન સ્તરના વિક્ષેપોને સક્ષમ કરવા માટે. તેથી આપણે સક્ષમ INTR ને ફરીથી સેટ કરવા માંગતા નથી તેથી આપણે ફક્ત અન્ય વિક્ષેપોને એક્સેસ કરવા માંગીએ છીએ તો આપણે તે કરી શકીએ છીએ. તેથી 5.5 7.5 માટે માસ્ક ને સંબોધિત કર્યા વિના RST 6.5 ને સક્ષમ કરવા માટે કેવી રીતે માસ્ક સેટ કરવું તે બતાવવા માટે આ એક ઉદાહરણ છે. તેથી 5.5 અને 7.5 જે પણ સેટિંગ કરવામાં આવે છે તે ચાલુ રાખવું જોઈએ અને આપણે ફક્ત 6.5 બીટ ને સક્ષમ કરવા માંગીએ છીએ તો આ કેવી રીતે કરવું. તેથી આપણે 5.5 અને 7.5 ની વર્તમાન સેટિંગ જાણવા માટે પહેલા RIM સૂચનાનો અમલ કરવો પડશે અને પછી આપણે એક્યુમ્યુલેટર માં ફેરફાર કર્યા પછી SIM સૂચનાનો ઉપયોગ કરવો પડશે. તો આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. તેથી ધારો કે RST 5.5 7.5 વર્તમાન સેટિંગ ત્યાં સક્ષમ છે અને વિક્ષેપ પ્રોસેસર ને અસક્ષમ છે તો આ વર્તમાન સેટિંગ છે અને તેથી જો તમે RIM સૂચના એક્ઝિક્યુટ કરશો તો તમને આના જેવી બીટ પેટર્ન મળશે કારણ કે આ 5.5 અને 7.5 છે. તેથી ત્યાં સક્ષમ 6.5 નિષ્ક્રિય છે અને ઇન્ટરપ્ટ સક્ષમ અસક્ષમ છે. હવે આ પેટર્ન ને મળ્યા પછી આપણે હવે એક નવી માસ્ક સેટ કરવો પડશે અને તેથી આ બીટ 4 MSE બીટ 1 સેટ થશે અને જેથી 08H સાથેની સામગ્રી આ સામગ્રી 08 સાથે ઉમેરવાનો આવે છે. તેથી આ બીટ બને અને આપણે ODH અને સાથે તાત્કાલિક ANI કરી શકે છે. તેથી જ્યારે તમે કરો છો ત્યારે આ સીરીયલ ડેટા ને બંધ કરશે અને એટલે કે SDA બીટ છે તે બંધ થશે અને આપણે ઈચ્છીએ છીએ પરંતુ તમે જો 7.5 રીસેટ કરશો નહીં અને આપણે તે વાત કરવા નથી માંગતા કે ત્યાં 7.5 છે. તેથી આ 7.5 ને સ્પર્શ કરવામાં આવશે નહીં અને આ 7.5 છે તેથી મૂલ્ય ગમે તે હોય પરંતુ તે 1 સાથે સમાપ્ત થાય છે અને તેની મૂલ્ય ફક્ત અહીં આવશે. પછી આ 6.5 બંધ થાય છે અને તેથી 6.5 1 છે અને તેથી M 6.5 તેથી આ 1 0 છે અને આ 1 છે તેથી આ 1 આ માટે આ SME માટે આવે છે અને તેથી આ 7.5 છે. તેથી તે ચાલુ રહે છે અને 6.5 બીટ 0 બને છે તેથી તે માટે સમાપ્ત થશે અને મુજબ આપણને અહીં 0 મળશે. તેથી આ પ્રક્રિયામાં 6.5 બનશે તો આ વિક્ષેપ સક્ષમ કરવામાં આવ્યો હતો અને જો વિક્ષેપ નિષ્ક્રિય કરવામાં આવતો હોય તો પછી આ વિક્ષેપ સક્ષમ બને છે અને જ્યાં 7.5 અને 7.5 સ્થિતિ યથાવત રહે છે અને 6.5 ને અગાઉ નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું અને તે હવે સક્ષમ બની જશે. તેથી અન્ય વિક્ષેપોને સ્પર્શ કર્યા વિના તમે ચોક્કસ વિક્ષેપને સુરક્ષિત કરી રીસેટ કરી શકો છો.